સુરતના વેડ રોડ વિસ્તારમાં રહેતા વિનોદભાઈ ખોડાભાઈ પરમાર અને તેમના મોટા ભાઈ જીતેન્દ્રભાઈ પરમાર સુરત મહાનગરપાલિકામાં નોકરી કરે છે. વિનોદભાઈ ભટાર વોર્ડ ઓફિસમાં સુપરવાઇઝર છે. વર્ષ 2008માં જીતેન્દ્રભાઈએ 7% વ્યાજ દરે 10 લાખ તેમના જ જાતિના વ્યક્તિ બિપિન હેડંબા પાસેથી લીધા હતા. સમય જતાં તેઓ વ્યાજ ભરવામાં અસમર્થ બનતા બીજી વાર વ્યાજખોરો પાસેથી વધુ નાણાં લેવા મજબૂર થયા અને કુલ 5 વ્યાજખોરો પાસેથી 74 લાખ ઉધાર લીધા. ત્રાસ એટલો વધી ગયો કે 27મી ફરવરીએ જીતેન્દ્રભાઈએ દવા ગટગટાવી અને તેમને સમીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જીતેન્દ્રભાઈ 7%ના વ્યાજે 10 લાખ, 5%ના વ્યાજે 15 લાખ, 3%ના વ્યાજે 10 લાખ અને 10%ના વ્યાજે 5 લાખ વગેરે લીધા હતા. જો કે મૂળ રકમ કરતાં અનેક ગણું વધુ ચૂકવવા છતાં વ્યાજખોરો દબાણ કરતા હતા. વિનોદભાઈએ પણ 9 લાખ લીધા બાદ 25 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરોએ તેમના મકાનના દસ્તાવેજ અને 10 ચેક લખાવી લીધા હતા. આ ત્રાસ બાદ વિનોદભાઈની ફરિયાદે આધારે ચોક બજાર પોલીસ મથકે બિપિન હેડંબા, કનુ બારિયા, મનોજ વિલાસ, પ્રકાશ સોસા અને જિજ્ઞેશ જોગડિયા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો. આરોપી બિપિન હેડંબાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 4 આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.